જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો આવી ગયા છીએ આપણે એક નવા દિવસને નવા વ્લોગ સાથે. તો વાગી ગયા છે દિવસના 10:30. અત્યારે રૂમ પર કોઈ નથી, હું એકલો જ છું. તમે જોઈ શકો છો. પુષ્કર પણ શું મોર્નિંગમાં વહેલો કોલેજ વયો છું, તો બધા પણ કોલેજ વયા ગયા છે. હવે મારે કોલેજ જવાનું છું, હું અત્યારે નીકળું છું. સમયના રૂમેથી મારે એક બ્લેઝર લેવાનું છે, તે કોલેજ પહોંચાડવાનું છે. હમણાં પુષ્કરનો કોલ આવ્યો હતો. હું પણ જો ફ્રેશ થઈને એકદમ મસ્ત રેડી થઈ ગયો છું. આજે આપણી છે લાસ્ટ વાયવા, તો નીકળીએ ફટાફટ બ્લેઝર લઈને આપણે પુષ્કર સમયના રૂમેથી ડાયરેક્ટ કોલેજ માટે. અને હા, કાલનો વ્લોગ પણ આવી ગયો છે. તમે ના જોયો હોય તો જલ્દી જોઈ લેજો એ વ્લોગ, અને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો. અને આ વ્લોગમાં પણ જોડાયા રહેજો, ખૂબ જ મજા આવશે. ફાઇનલી આપણે સમયના ઘરેથી બ્લેઝર લઈ લીધું છે, તો હવે ડાયરેક્ટ નીકળીએ કોલેજ માટે, અને હું તમને મળું ડાયરેક્ટ કોલેજ. ફાઇનલી મિત્રો, આપણે આવી ગયા છીએ કોલેજ. આ છે અમારું કોલેજનું પાર્કિંગ, તમને બતાવું તો જોઈ શકો છો તમે. ફાઇનલી આપણી પાસે બ્લેઝર પણ આવી ગયું છે, તો અંદર જઈને બધાને મળીએ અને બ્લેઝર પહોંચતું કરીએ. આપણી એક્ઝામ તો 2:30 વાગે છે, ત્યાં સુધી મારે લેપટોપમાં પણ થોડુંક કામ છે, એ પણ પૂરું કરી લો. તો મળીએ સીધા અંદર. તો ફાઇનલી મિત્રો કોલેજે આવી ગયા હતા. કોલેજે આવીને ચાંદને બ્લેઝર રમવી દીધું છે. તો હજી એક પાર્સલ મેં કાલે તમને કીધું હતું, એ પાર્સલ આજે આવી ગયું છે. તો એ પાર્સલ લેવા જઈએ છીએ. પાર્સલ લઈને આજે દેવા પણ જવાનું છે, તો વ્લોગમાં બન્યા રહેજો. પાર્સલ લઈ આવીએ અને દેખાડીએ. રસ્તામાં હાલતા હાલતા સમય બ્રો મળી ગયા છે. સીતારામ. સીતારામ. જોયું? કેમ આમ લેક્ચર બંક મારી નાટા મારો તો? બંક નતા માર્યા, આજ અટેન્ડ કર્યા હતા. આજ અટેન્ડ કાલે જ બંક માર્યા હતા ને? કાલ ભલે તમને જોઈને કાલની. આજે તો બંક માર્યા, આજ તો અટેન્ડ કર્યા ને. હા, ના ના, આજે કરવા પડે અટેન્ડન્સ ના લીધે. હા, બાકી બાપાને મેસેજ જાય છે વોટ્સએપમાં. ઈ જ પ્રોબ્લેમ આવે છે. માથાનું બાનું કાઢવું પડે, ખબર ને? માથું દુખે ભાઈ. ઇંગ્લિશ ભણાવે તો માથું ન દુખે? દુખે. નાનો કોમન છે યાર, મને ગમ્યું. તમને ઇંગ્લિશ આવડે છે? ઇંગ્લિશ તો આવડે, પણ ઇંગ્લિશમાં ભણાવે ને એમાં માથું દુખે. એવું છે એમ? તારે અમદાવાદ ક્યારે જવાનું છે? 3 તારીખ. પછી આવી ક્યારે? 5. તો આવવાનું જ નહીં, ન્યા જ રહેવાય ને. વિચાર ન્યા જ રહેવું છે ને. ઉત્તરાયણમાં ઘરે છે હો, ખમસમાં સીધી રીતનું વી આવવાનું. કેમ ગયા આપણે ગવાભાઈ? આપણે બીજી ટોળકીને મળવું. ગવાભાઈ, સીતારામ, મંથનભાઈ. તમે આમ લેક્ચર અંદર જઈને અટેન્ડ કરો છો તો તમને આમ કેવું ફિલિંગ કેવું થાય છે? હું અહીંયા ભણવા આવું છું, મને બહુ સરસ ફીલ થાય છે. વાંધો નહીં, ચાલો, સરસ ફીલ થાય ટોપર છે. છું યાર ક્લાસમાં. ભાઈ ક્લાસના ટોપર છે. કેટલા નંબર આવ્યો છેલ્લેથી પહેલો નંબર આવ્યો છે? વાંધો નહીં, બધા કમેન્ટમાં જો કોંગ્રેચ્યુલેશન્સ લખી દેજો. તો થેન્ક યુ. ચાલો, તો ફાઇનલી ગાઈઝ આવી ગયું છે પાર્સલ. દેવા જવાનું છે 6:30 આજુબાજુ. અત્યારે તો કંઈ ખાસ નથી, બેઠા છીએ ગ્રીનજીએ. જોઈએ શું કરીએ આગળ, જોડાયેલા રહેજો વ્લોગમાં. તો ગાઈઝ અત્યાર સુધી બેઠા હતા, કંઈ ખાસ નહોતું કર્યું. હવે જઈએ છીએ ડાયરેક્ટ એક્ઝામ દેવા માટે. તો સાથે મારી સાથે પુષ્કો અને ચાંદ પણ આવે છે. તો જોઈએ એક્ઝામ કેવી જાય છે. સરને કહેવાનું છે કે બહાર જલ્દી એક્ઝામ પૂરા કરીને જવા ગયો, પહેલાં વારો લઈ ગયો. મારે જવાનું છે સુરત એમ. જોઈએ સર હું કહે છે ને હું નહીં. તો ચાંદની તો બહાર ઊભા રહે છે લેબની. હું જઈને જોઉં શું થાય છે ને શું નહીં. એ બધા સાથે જ આવે છે. તમે જોડાયેલા રહેજો એ લોકો. સો ફાઇનલી ગાઈઝ, અમે આશીષને ક્લાસમાં ડ્રોપ કરીને આવી ગયા છે. હવે અમે જઈએ છીએ પુષ્કરને હોસ્ટેલ, એને કામ છે એટલા માટે. તો મેં હોસ્ટેલ જોઉં.
ઉપર ગયો છે અત્યારે એની હોસ્ટેલ પર. હવે એ સામાન લઈને આવે પછી જોઈએ કે આપણે આગળ શું કરવું છે, પછી નીકળીએ. ફાઇનલી ગાઈઝ તમે જોઈ શકો છો 10 મિનિટ વેઇટ કરાવ્યા પછી આ માણસ એટલો ધીરે ધીરે ચાલ્યો આવે છે. એટલે ગાઈઝ એક્ઝામ જઈને આવી ગયો છું. 3:30 કેટલા 2:30 વાગે અંદર ગયો હતો. 3 ને 5 12 ફાઇનલી એક્ઝામ દઈને આપણે પુષ્કરભાઈ ખૂબ શું કરો છો તમે? પેલા શું કરશો? ટેબ ઓપન કર્યું. ચાંદને ટેબ્લેટ આપવાનું છે. એમાં એનું ટેબ્લેટનું કીબોર્ડ તો હાલતું છે જ નહીં. આવા દુબઈના ટેબ શું કામના? इधर का नहीं है इसीलिए. હા એટલે જ નથી હાલતું. કાંઈ નહીં, ચાલો મિત્રો આપણે નાઇટ સુધી હજી વ્લોગ બાકી છે. કંઈક તો બાકાજીકી થાય. આપણો ભાઈ એવા નથી કે સુધરેલ રહે. આપણે દિવસ એક હારો જાય. તો મળીએ આપણે તમને નાઇટમાં કાં તો પછી 4 વાગ્યા પછી. તો ફાઇનલી ગાઈઝ ગેટની બહાર જઈએ છીએ. હવે તમને રૂમે જઈને મળું. તો પહેલાં તો ફ્રેશ થશું અને ડાયરેક્ટ પાર્સલ દેવા જશું. કંઈક 5:30 આજુબાજુ નીકળશે. ઓકે, તો મળીએ સીધા રૂમે. ફાઇનલી ગાઈઝ ઘરે પહોંચી ગયા છીએ. ઉપર જઈએ અને કંઈક 6:15 આજુબાજુ અમે જઈશું પાર્સલ દેવા. તો ત્યાં સુધી આરામ કરીએ અને ફ્રેશ થઈ જઈએ. તો ફાઇનલી ગાઈસ પાર્સલ પહોંચાડી દીધું છે. હવે તો કાંઈ નહીં, જમવાનું છે, વ્લોગ એડિટ કરવાનો છે, બીજું તો કાંઈ કામ નથી. નાઇટમાં તો આજે પુષ્કર પાછું મારી સાથે રહેવાનું છે. કાલે રજા છે. તો જોઈએ જો નાઇટમાં કંઈ કરવાના હશું તો બતાવશું, બાકી વ્લોગને એન્ડ કરી દઈશું. તો મિત્રો આપણે જમીને આવી ગયા છીએ ઘરે અને અત્યારે હું કરું છું વ્લોગનું એડિટિંગ ને એવું બધું લઈને બેઠો છું. તો આ વ્લોગને આપણે અહીંયા કરીએ એન્ડ. તો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે વ્લોગ તમને કેવો લાગ્યો. અને હા, જો તમારા ફ્રેન્ડને પણ બધા હોય તો એમને પણ આ વ્લોગ શેર કરી દેજો. તો મળીએ એક નવા દિવસના નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ. બાય. હરખું અભી ના જાઓ છોડ. टाटा. હા આમ